जय हिंद मित्रों। आजना विडियो में આપણે પુરસ્કાર અને સન્માન 2026 જોઈશું। આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો આ ટોપિક છે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે બનતા હોય છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડિયો। રેકોર્ડ 7મી વખત મહિલા T20 વિશ્વ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો અહીં જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશે જીત્યો છે। કેટલામો છે? તો 7મી વખત છે। ટોટલ 10 વખત રમાયું છે મહિલા T20 વિશ્વ કપ। આ 10મી આવૃત્તિ હતી અને એમાંથી 7 વખત ઓસ્ટ્રેલિયા છે તે જીત્યું છે। આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 7 વખત એટલે કે 2010, 2012, 2014, 2018, 2020, 2023 અને 2026માં આ ખિતાબ જીત્યો છે। કોને હરાવીને જીત્યો? તો ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો। રનર્સઅપ ટીમ કઈ રહી છે? ઇંગ્લેન્ડ। યજમાન દેશ કયો હતો? તો ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આનું આયોજન થયું હતું। પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બેથ મુની રહ્યા છે અને 2026માં આવૃત્તિ કેટલામી હતી? તો 10મી આવૃત્તિ હતી। વર્ષ 2026નો પ્રતિષ્ઠિત અશોક ચક્ર પુરસ્કાર કોને પ્રદાન કરવામાં આવ્યો છે? અશોક ચક્ર પુરસ્કાર છે તે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આપવામાં આવ્યો છે। આ છે શુભાંશુ શુક્લા। ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનાના કુશળ ફાઇટર પાયલોટ અને ઇસરોના ગગનયાન મિશન માટે પસંદ થયેલા 4 અંતરિક્ષ યાત્રીઓમાંથી એક છે। તેમણે વર્ષ 2025માં એક્ઝિયોમ સ્પેસના એક્ઝિયોમ 4 મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફળ મુલાકાત લીધી હતી। રાકેશ શર્મા પછી અંતરિક્ષમાં જનારા તેઓ બીજા ભારતીય અને ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પ્રથમ ભારતીય નાગરિક બન્યા છે। વર્ષ 2026માં તેમને પ્રતિષ્ઠિત અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું। તો ખાસ અગત્યની આ બધી માહિતી છે, યાદ રાખતા જજો। પૂછવામાં આવે અંતરિક્ષમાં જનાર પ્રથમ કોણ? તો રાકેશ શર્મા। બીજા કોણ? તો શુભાંશુ શુક્લા। અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય કોણ? તો યાદ રાખજો શુભાંશુ શુક્લા છે। 35મો સરસ્વતી સન્માન 2026 કોને એનાયત કરવામાં આવ્યો છે? સરસ્વતી સન્માન 2026 સાચો જવાબ આવશે રામકુમાર મુખોપાધ્યાય। રામકુમાર મુખોપાધ્યાય। સરસ્વતી સન્માનની સ્થાપના 1991માં કે બિરલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી। જો કે બિરલા ફાઉન્ડેશન પણ પૂછાયેલું છે, યાદ રાખજો। ભારતીય બંધારણની 8મી અનુસૂચિની 22 ભાષાઓમાં છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિને આ એવોર્ડ મળે છે। કેટલો ટાઈમ છે? છેલ્લા 10 વર્ષ। કેટલી ભાષાઓ? તો 22 ભાષાઓ જે બંધારણ માન્ય છે। બંધારણમાં કઈ અનુસૂચિમાં 22 ભાષાઓ છે? તો 8મી અનુસૂચિમાં છે। વિજેતાને પ્રશસ્તિપત્ર અને 15 લાખની રોકડ રકમ છે તે આપવામાં આવે છે। ફક્ત 2 ગુજરાતી વિજેતા છે। અત્યાર સુધીમાં ફક્ત 2 એવા ગુજરાતી વ્યક્તિ છે જેને આ એવોર્ડ મળ્યો હોય। એક છે મનુભાઈ પંચોળી, જેનું દર્શક ઉપનામ છે। વર્ષ 1997માં કઈ કૃતિ માટે? તો કુરુક્ષેત્ર નવલકથા માટે તેઓને સરસ્વતી સન્માન મળ્યું હતું। બીજા છે સીતાંશુ યશચંદ્ર, વર્ષ 2017માં વખાર નામના કાવ્ય સંગ્રહ માટે તેઓને સરસ્વતી સન્માન મળેલું છે। તો આ બંને ખાસ યાદ રાખજો, કૃતિઓ પણ યાદ રાખજો, પૂછાઈ શકે। રામકુમાર મુખોપાધ્યાયને તેમના કયા ઉપન્યાસ એટલે કે નવલકથા માટે સરસ્વતી સન્માન 2026 આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે હરા પાર્વતી કથા। આ છે હરા પાર્વતી કથા। હરા પાર્વતી કથા એ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ તેમજ દિવ્ય લીલાઓ પર આધારિત પૌરાણિક કૃતિ છે। તેમાં પાર્વતીજીની કઠોર તપસ્યા દ્વારા શિવજીને પતિ સ્વરૂપે મેળવવાની પ્રેરણાદાયી વાર્તા આપેલી છે। આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2026 કોણે જીત્યો છે? ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ। જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો। સાચો જવાબ છે યાંગ સુઆંગજી। આ છે યાંગ સુઆંગજી, જેઓને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 મળ્યો છે। આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2026 તાઇવાની લેખિકા યાંગ સુઆંગજીને તેમની નવલકથા
તાઇવાન ટ્રાવેલોગ માટે મળ્યો છે. તેનું અંગ્રેજી ભાષાંતર લિન કિંગ દ્વારા કરાયું હતું, એટલે બંનેને સંયુક્ત રીતે મળે છે. આ એવોર્ડ મેળવનાર તે પ્રથમ તાઇવાનીઝ મેન્ડરિન પુસ્તક છે. ગમે તે ભાષામાં લખાયેલું પુસ્તક હોય તેનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવે છે. ફક્ત અંગ્રેજી ભાષા માટે જ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર હોય છે, એટલે તેનું અનુવાદ કરવો છે તે ખૂબ જ જરૂરી હોય છે. અનુવાદ કર્યો છે કોણે? લિન કિંગવે. BCCI પોલી ઉમરીગર પુરસ્કાર 2026માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પુરુષનો એવોર્ડ કોને મળ્યો છે? શુભમન ગિલને મળ્યો છે. અહીં તમે જોઈ શકો, આ છે શુભમન ગિલ, આ છે BCCIના અધ્યક્ષ મિથુન મનહાસ. BCCI પોલી ઉમરીગર પુરસ્કાર એ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય ક્રિકેટરને આપવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને પ્રથમ વિજેતા સચિન તેંડુલકર હતા. વિરાટ કોહલીએ આ એવોર્ડ સૌથી વધુ 5 વાર જીત્યો છે. BCCI દ્વારા 2026માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટરનો પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના. ઓપ્શન બી, આ છે સ્મૃતિ મંધાના. ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં BCCIના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા છે. તેઓ ભારતીય મહિલા વન ડે ક્રિકેટમાં સૌથી વધુ 14 સદી અને T20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ ધરાવે છે. 3 ફોર્મેટ આપણે કહ્યા, 3 ફોર્મેટ ક્યાં ક્યાં છે? ત્રણેય ફોર્મેટમાં સદી એટલે ટેસ્ટ મેચ, વન ડે અને T20, ત્રણમાં સદી ફટકારેલી છે. શાંતિનો નોબેલ પુરસ્કાર 2025 કોને પ્રદાન કરવામાં આવ્યો છે? નોબેલ પીસ પ્રાઇઝ. જવાબ આવશે મારિયા મચાડો. આ છે મારિયા મચાડો. શાંતિનો નોબેલ પુરસ્કારની શરૂઆત 1901માં થઈ હતી. સ્થળ કઈ જગ્યાએ અપાય છે? તો નોર્વેના ઓસ્લો ખાતે આ અપાય છે. તેનો હેતુ તો શાંતિ સ્થાપવા અને યુદ્ધ અટકાવવાના કાર્યો માટે થાય છે. પ્રથમ વિજેતા કોણ હતા? તો હેનરી ડ્યુનાન્ટ અને ફ્રેડરિક પાસી હતા. તેની વિશેષતા તો આ એકમાત્ર નોબેલ પુરસ્કાર છે જે સ્વીડન બહાર એનાયત કરવામાં આવે છે, એટલે કે નોર્વે દેશમાં આપવામાં આવે છે. બીજા બધા નોબેલ પુરસ્કાર છે તે સ્વીડનમાં અપાય છે. IPL 2026નું ટાઇટલ સતત બીજી વખત કઈ ટીમે જીત્યું છે? સતત બીજી વખત જીતનાર પ્રથમ ટીમ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, RCB. 18 વર્ષ પછી 2025માં પ્રથમ ટ્રોફી જીતી અને 2026માં સતત બીજી ટ્રોફી છે તે હાંસલ કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે RCB વિશે જોઈએ તો તેની સ્થાપના 2008માં થઈ હતી. હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમ છે. મુખ્ય સિદ્ધિ 2025 અને 2026માં IPL ચેમ્પિયન બન્યા છે અને 3 વખત તેઓ રનર્સઅપ એટલે કે ઉપવિજેતા પણ રહ્યા છે. મહત્ત્વના ખેલાડી વિરાટ કોહલી શરૂઆતથી જ આ ટીમનો હિસ્સો છે. એ સિવાય ક્રિસ ગેલ પણ આ ટીમમાં જ હતા. AB ડિવિલિયર્સ પણ આ ટીમનો હિસ્સો રહેલા છે. રજત પાટીદાર આ ટીમના કેપ્ટન છે. તો કેપ્ટન પૂછે તો એ પણ યાદ રાખજો, ભૂલથી વિરાટ કોહલી કરવાનું નથી. વર્ષ 2026માં કુલ કેટલા મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? ટોટલ કેટલા લોકોને પદ્મ પુરસ્કારો મળ્યા છે? તો 131 લોકોને મળ્યા છે, જેની અંદર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ ત્રણેનો સમાવેશ થાય છે. ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક એવા પદ્મ પુરસ્કારની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિને થાય છે. પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે આની જાહેરાત કરવામાં આવે છે. તે 3 શ્રેણીમાં અપાય છે: પદ્મવિભૂષણ અસાધારણ સેવા માટે, પદ્મભૂષણ ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવા માટે અને પદ્મશ્રી વિશિષ્ટ સેવા માટે. આ એવોર્ડ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. કોણ આપે છે? રાષ્ટ્રપતિના હસ્તે.
વર્ષ 2026ના પદ્મ પુરસ્કારોમાં કેટલા પદ્મવિભૂષણ અને પદ્મભૂષણ એનાયત કરાયા છે? તો જવાબ આવશે 5 પદ્મવિભૂષણ અને 13 પદ્મભૂષણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. પુરસ્કારોનું વર્ગીકરણ જોઈએ તો પદ્મવિભૂષણ 5 મહાનુભાવોને, પદ્મભૂષણ 13 મહાનુભાવોને અને પદ્મશ્રી પૂછે તો 113 મહાનુભાવોને આપવામાં આવ્યા છે. 79માં બાફટા પુરસ્કાર 2026માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? બાફટા પુરસ્કાર 2026 શ્રેષ્ઠ ફિલ્મ છે વન બેટલ આફ્ટર અનધર. વન બેટલ આફ્ટર અનધર તમે ફોટોમાં પણ જોઈ શકો. તેના વિશે વાત કરીએ. શ્રેષ્ઠ ફિલ્મ વન બેટલ આફ્ટર અનધર છે. શ્રેષ્ઠ દિગ્દર્શક પોલ થોમસ એન્ડરસન. શ્રેષ્ઠ મુખ્ય અભિનેત્રી જેસી બકલી છે હેમનેટ ફિલ્મ માટે. શ્રેષ્ઠ મુખ્ય અભિનેતા એટલે કે બેસ્ટ એક્ટર રોબર્ટ અરામાયો છે આઈ સ્વેર ફિલ્મ માટે. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી વુમની મોસાકુ છે સિન્નર ફિલ્મ માટે. શ્રેષ્ઠ સહાયક અભિનેતા સીન પેન છે વન બેટલ આફ્ટર અનધર ફિલ્મ માટે. તો આ પણ યાદ રાખવું. ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? સાચો જવાબ આવશે સાધ્વી સતીશ સેલે આ એવોર્ડ છે તે જીત્યો છે. આ છે સાધ્વી સતીશ સેલ. ફેમિના મિસ ઇન્ડિયા એ ભારતની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા છે. તેની શરૂઆત 1964માં થઈ હતી અને તેનું આયોજન ફેમિના મેગેઝિન દ્વારા થાય છે. આ સ્પર્ધાની વિજેતા વૈશ્વિક સ્તરે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. રીટા ફારિયા 1966 પ્રથમ ભારતીય મિસ વર્લ્ડ બન્યા હતા. તાજેતરમાં 2026માં ગોવાની સાધ્વી સેલ મિસ ઇન્ડિયા વર્લ્ડ તરીકે ચૂંટાયા છે. ઓસ્કાર પુરસ્કાર 2026માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? જેનું ઓસ્કાર ફિલ્મનું ઓરિજિનલ નામ એકેડેમી એવોર્ડ છે. કેટલામું છે? તો 98મો એકેડેમી એવોર્ડ અત્યારે આપવામાં આવ્યો છે. જવાબ આવશે વન બેટલ આફ્ટર અનધર. ઓસ્કારમાં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ જીતેલો છે. માર્ચ 2026માં લોસ એન્જલસના ડોલ્બી થિયેટર ખાતે યોજાયેલા 98માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2026માં પોલ થોમસ એન્ડરસનની ફિલ્મ વન બેટલ આફ્ટર અનધર એ શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શન સહિત સૌથી વધુ 6 એવોર્ડ્સ જીતીને ધૂમ મચાવી હતી. આ ઉપરાંત 16 નોમિનેશન મેળવનારી ફિલ્મ સિનર્સ 4 એવોર્ડ જીતવામાં સફળ રહી હતી. ઓસ્કાર પુરસ્કાર 2026માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો છે? શ્રેષ્ઠ અભિનેત્રી જેસી બકલી. ફિલ્મ હેમનેટ માટે તેઓને મળ્યો છે જેસી બકલે. 9મો પ્રોફેસર MS સ્વામીનાથન પુરસ્કાર 2026 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે ડૉક્ટર CH શ્રીનિવાસ રાવને એનાયત કરવામાં આવ્યો છે. પ્રોફેસર MS સ્વામીનાથન પુરસ્કારની સ્થાપના વર્ષ 2004માં થઈ હતી. તે કૃષિ સંશોધન, ખાદ્ય સુરક્ષા અને કૃષિ ટકાઉપણું ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે આપવામાં આવતો પ્રતિષ્ઠિત દ્વિવાર્ષિક રાષ્ટ્રીય પુરસ્કાર છે. વિજેતાને રૂપિયા 2 લાખ રોકડા અને સુવર્ણચંદ્રક મળે છે. વર્ષ 2026નો પ્રતિષ્ઠિત સ્ટોકહોમ વોટર પ્રાઇઝ જેને જળનો નોબેલ કહેવાય છે કોને મળ્યો છે? પાણી માટેનો નોબેલ પુરસ્કાર કાવે મદાની અથવા તો કાવે મદની તેને સ્ટોકહોમ વોટર પ્રાઇઝ મળ્યો છે. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ એ જળ ક્ષેત્રનો સર્વોચ્ચ વૈશ્વિક પુરસ્કાર છે જેને પાણી માટેનો નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે. તેની સ્થાપના વર્ષ 1991માં સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થઈ હતી. તેનું ઉદ્દેશ્ય પાણીના સંરક્ષણ, વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક સંશોધનમાં અસાધારણ યોગદાન બદલ અપાય છે. હવે
79મી સંતોષ ટ્રોફી 2026નો ખિતાબ કોણે જીત્યો છે? પહેલાં તો સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ફૂટબોલ સાથે સંકળાયેલ છે અને તે સર્વિસીજે જીત્યો છે. સંતોષ ટ્રોફી એ ભારતની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધા છે જેની શરૂઆત 1941માં થઈ હતી. આ ટુર્નામેન્ટ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા આયોજિત થાય છે. પશ્ચિમ બંગાળ સૌથી વધુ 33 વખત વિજેતા બન્યું છે જ્યારે 2026ના વર્તમાન ચેમ્પિયન સર્વિસીસ છે. 68માં ગ્રેમી એવોર્ડ્સ 2026માં એલ્બમ ઓફ ધ યરનો પુરસ્કાર કોણે જીત્યો છે? એલ્બમ ઓફ ધ યર જવાબ આવશે બેડ મની. એનો એલ્બમ છે ડેવિતાર, તેને મળ્યો છે. સંગીત ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ ગ્રેમી એવોર્ડ વૈશ્વિક સંગીત ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે. તેની આપવાની શરૂઆત છે તે 4 મે 1959ના રોજ થઈ હતી. તે અમેરિકાની ધી રેકોર્ડિંગ એકેડમી દ્વારા એનાયત કરવામાં આવે છે. વિજેતાઓને સોનાનો ઢોળ ચડાવેલું ગ્રામોફોન ટ્રોફી તરીકે આપવામાં આવે છે. ગણિત ક્ષેત્રનો નોબેલ ગણાતો એબેલ પુરસ્કાર 2026 કોને પ્રદાન કરાયો છે? એબેલ પુરસ્કાર 2026 જવાબ આવશે ગર્ડ ફાલ્ટિંગ્સ. ગર્ડ ફાલ્ટિંગ્સ. એબેલ પુરસ્કાર ગણિત ક્ષેત્રનો સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે જેને ગણિતનું નોબેલ પ્રાઇઝ કહેવામાં આવે છે. વર્ષ 2003થી નોર્વે સરકાર દ્વારા પ્રખ્યાત ગણિતશાસ્ત્રી નિલ્સ હેનરિક એબેલની યાદમાં આપવામાં આવે છે. આ એવોર્ડ ધ નોર્વેજિયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ દ્વારા એનાયત કરાય છે. પદ્મ વિભૂષણ 2026 વિજેતા એન રાજમ કયા વાદ્યયંત્ર સાથે સંકળાયેલા છે? એન રાજમ છે તે વાયોલિન વાદક છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ડૉક્ટર એન રાજમ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે જાણીતા વાયોલિન વાદક છે. વર્ષ 2026માં તેમને ભારતના દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેઓ વાયોલિન પર ગાયકીની નકલ કરતી ક્રાંતિકારી ગાયકી અંગ શૈલીના પ્રણેતા તરીકે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્ત્વના છે. તો નામ ખાસ યાદ રાખજો, ડૉક્ટર એન રાજમ. શું છે? તો વાયોલિન વાદક. કયો એવોર્ડ મળ્યો? તો પદ્મ વિભૂષણ મળ્યો છે. ટોટલ 5 લોકોને મળ્યો, એમાંના એક છે ડૉક્ટર એન રાજમ. આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો તે ભારત દેશે જીત્યો છે. આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ 2026. આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ 2026નું આયોજન સંયુક્ત રીતે ભારત અને શ્રીલંકા દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની 10મી આવૃત્તિ હતી જેમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજી વખત આ ખિતાબ મેળવ્યો છે. 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2026 કોને એનાયત કરવાની જાહેરાત કરાઈ છે? તો જવાબ આવશે આર વેરામુથુ, જે તમિલ કવિ છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતીય સાહિત્ય ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર છે. આ પુરસ્કારની સ્થાપના ઈસવીસન 1961માં થઈ હતી. પ્રથમ પુરસ્કાર ઈસવીસન 1965માં મલયાલમ કવિ જી શંકર કુરુપને મળ્યો હતો. આ સન્માનમાં વિજેતાને 11 લાખ રોકડા, પ્રશસ્તિપત્ર અને વિદ્યાની દેવી વાગ્દેવી એટલે કે સરસ્વતીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે. વાત કરીએ આપણે ગુજરાતી સાહિત્યકારોની, તો અત્યાર સુધીમાં 4 ગુજરાતી લેખકોને આ એવોર્ડ મળ્યો છે. ફક્ત 4 જ ગુજરાતી લેખક છે. પ્રથમ છે ઉમાશંકર જોશી 1967માં, પછી પન્નાલાલ પટેલ 1985માં, રાજેન્દ્ર શાહ 2001માં અને રઘુવીર ચૌધરી 2015માં. ટોટલ આ 4 વ્યક્તિ છે ગુજરાતી કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય.
રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2025માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ માટે કોને નામાંકિત કરાયા છે? હાર્દિક સિંહ જે હોકીના ખેલાડી છે તેને નામાંકિત કરાયા છે. મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ ભારતનો સર્વોચ્ચ રમતગમત સન્માન છે. આ એવોર્ડ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. તેમાં વિજેતાને ₹25 લાખનું રોકડ ઇનામ, પ્રશસ્તિપત્ર અને મેડલ મળે છે. વર્ષ 2021માં તેનું નામ રાજીવ ગાંધી ખેલરત્નથી બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ છે તે કરવામાં આવ્યું છે. વર્ષ 2026ના લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? 5મું સંસ્કરણ છે. જવાબ આવશે કૈલાસ સત્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા છે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી. લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારની સ્થાપના વર્ષ 2022માં લતા મંગેશકરની સ્મૃતિમાં કરવામાં આવી હતી. આ એવોર્ડ દેશ, સમાજ અને લોકો માટે અનુકરણીય યોગદાન આપનાર વ્યક્તિને આપવામાં આવે છે. પ્રથમ પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત થયો હતો. કયા પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટનને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? જવાબ આવશે આપેલ તમામ. રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, MS ધોની, કપિલ દેવ બધાને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન મળેલું છે. તાજેતરમાં પૂછે તો મહેન્દ્રસિંહ ધોની યાદ રાખજો. આઈસીસી હોલ ઓફ ફેમની સ્થાપના 2009માં થઈ હતી. તેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દિગ્ગજોને સન્માનિત કરાય છે. નિવૃત્તિના 5 વર્ષ બાદ જ ખેલાડી આ માટે પાત્ર બને છે. વર્ષ 2026માં ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને અંજુમ ચોપરાને આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તો એ બંને નામ પણ ખાસ યાદ રાખજો, સૌરવ ગાંગુલી દાદા અને અંજુમ ચોપરા. મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ આરસીબીએ કઈ ટીમને હરાવીને જીત્યો છે? WPL 2026 કોણ જીત્યું? તો આરસીબી જીત્યું. IPL કોણ જીત્યું? તો આરસીબી જીત્યું. જવાબ આવશે દિલ્હી કેપિટલ્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે આરસીબીએ આ ખિતાબ જીત્યો છે, મુંબઈ ઇન્ડિયન્સ નહીં. અને આ WPLની વાત છે. IPLની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સને હરાવીને IPLનો ખિતાબ છે તે આરસીબીએ જીત્યો છે. મહિલાઓમાં પૂછે તો દિલ્હી કેપિટલ્સ અને IPLમાં પૂછે તો ગુજરાત ટાઇટન્સ. WPL 2026નું થોડું કરંટ અફેર્સ જોઈ લઈએ. WPL 2026 વિજેતા આરસીબી છે. પર્પલ કેપ વિજેતા સોફી ડિવાઇન છે. ઓરેન્જ કેપ વિજેતા સ્મૃતિ મંધાના છે. કેટલામી આવૃત્તિ હતી? તો આ 4થી આવૃત્તિ હતી. ટાઇટલ સ્પોન્સર કોણ છે? ટાટા છે. ફેર પ્લે એવોર્ડ કોને મળ્યો? તો મુંબઈ ઇન્ડિયન્સને મળ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ ભારતનો સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ ફરી એકવાર કોને મળ્યો છે? તો તે ઇન્દોરને મળ્યો છે. સેકન્ડ નંબરે આપણું સુરત છે, એ પણ યાદ રાખજો. પ્રથમ નંબરે ઇન્દોર, બીજા નંબરે સુરત. ઇન્દોર સતત 8 વખત ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ જીત્યું છે. વર્ષ 2017થી લઈને તાજેતરના સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર સુધી ઇન્દોરે પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. વર્ષ 2025નો 55મો દાદા સાહેબ ફાળકે લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો તે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને આપવામાં આવ્યો છે. ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. કોણ આપે છે? તો માહિતી અને પ્રસારણ મંત્રાલય. આ પ્રતિષ્ઠિત પુરસ્કારની શરૂઆત વર્ષ 1969માં થઈ હતી અને તેના પ્રથમ વિજેતા દેવિકા રાણી હતા. આ એવોર્ડમાં વિજેતાને સ્વર્ણ કમળ, શાલ અને ₹15 લાખની રોકડ રકમ છે તે આપવામાં આવે છે. તાજેતરમાં મલયાલમ અભિનેતા મોહનલાલને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? સાહિત્યનો નોબેલ લાઝ્લો ક્રોસહોનકાર
કરાઈ એનું નામ છે, તેઓને મળ્યો છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. લાસ્લો ખાલી યાદ રાખશો તો પણ તમને યાદ આવી જશે. વર્ષ 2025નો સાહિત્ય નોબેલ પુરસ્કાર હંગેરીના પ્રખ્યાત લેખક લાઝલો ક્રાન્સના હોરકાઈને એનાયત કરાયો છે. સ્વીડિશ એકેડમી દ્વારા તેમને આ સન્માન તેમની પ્રભાવશાળી દૂરદર્શી રચનાઓ અને વિશિષ્ટ લેખન શૈલી માટે આપવામાં આવ્યું છે. તેમની જાણીતી કૃતિઓમાં સેટાન ટેંગો મુખ્ય છે. પૂછવામાં આવે સેટાન ટેંગો કોની કૃતિ છે તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ટાઈમ મેગેઝિને વર્ષ 2025 માટે પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરી છે? પર્સન ઓફ ધ યર ટાઈમ મેગેઝિન 2025. જવાબ આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આર્કિટેક્ટ, એઆઈના આર્કિટેક્ટ છે તેઓને પર્સન ઓફ ધ યર ટાઈમ મેગેઝિને જાહેર કર્યા છે. 70મા ફિલ્મફેર પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? ફિલ્મફેર પુરસ્કાર 70માં આલિયા ભટ્ટ ફિલ્મ જીગરા માટે. શ્રેષ્ઠ ફિલ્મ લાપતા લેડીઝ. શ્રેષ્ઠ દિગ્દર્શક કિરણ રાવ લાપતા લેડીઝ માટે. શ્રેષ્ઠ અભિનેતા અભિષેક બચ્ચન આઈ વોન્ટ ટુ ટોક અને કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયન માટે. શ્રેષ્ઠ અભિનેત્રી આલિયા ભટ્ટ જીગરા માટે. શ્રેષ્ઠ સહાયક અભિનેતા રવિ કિશન લાપતા લેડીઝ માટે. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી છાયા કદમ લાપતા લેડીઝ માટે. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 વૈભવ સૂર્યવંશીને તમે અહીં ફોટોમાં જોઈ શકો. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વિશ્વ ક્રિકેટમાં અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. 12 વર્ષની ઉંમરે રણજી ડેબ્યુ કરી તે આધુનિક યુગનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી 11 બોલમાં સૌથી યુવા સદી કરનાર અને 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય તથા આઈપીએલ ડેબ્યુ કરનાર તે સૌથી યુવા ભારતીય ખેલાડી છે. ભારતીય રેલવેનો સર્વોચ્ચ સેવા સન્માન અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર 2025 કોને મળ્યો છે? તો તે ચંદના સિંહાને મળ્યો છે, જે આરપીએફ ઇન્સ્પેક્ટર છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. ઉત્તર રેલવેના લખનઉ ડિવિઝનમાં કાર્યરત ચંદના સિંહાને રેલવેના ઓપરેશન નન્હે ફરિશ્તે અંતર્ગત બાળમજૂરી અને માનવ તસ્કરી એટલે કે ટ્રાફિકિંગમાંથી 1500થી વધુ બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે. બાળ સુરક્ષા ક્ષેત્રે તેમના આ અદ્ભુત અને સાહસિક યોગદાન બદલ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા દિલ્હી ખાતે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો હતો. 74મી મિસ યુનિવર્સ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તે ફાતિમા બોસ ફર્નાન્ડીસે જીત્યો છે, જે મેક્સિકો દેશના છે. 74મી મિસ યુનિવર્સ સ્પર્ધા નવેમ્બર 2025માં થાઇલેન્ડના બેંકોક ખાતે યોજાઈ હતી, જેમાં મેક્સિકોની ફાતિમા બોસ વિજેતા બની હતી. આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ મનિકા વિશ્વકર્માએ કર્યું હતું, જેઓ ટોપ 30 સુધી પહોંચ્યા હતા. વર્ષ 2026ના પદ્મ પુરસ્કારોમાં કુલ કેટલી મહિલાઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે? મહિલાઓ કેટલી હતી? ટોટલ 131 જણા હતા, તેમાં 19 મહિલાઓ હતી. 19 મહિલાઓ, જેમાં આપણે વાત કરીએ તો 19 મહિલાઓ છે. 16ને મરણોપરાંત આપવામાં આવ્યો છે અને 6 ઇન્ટરનેશનલ એવોર્ડીઝ છે, જે વિદેશમાં રહેતા હોય અથવા તો ઇન્ટરનેશનલ હોય 6 તેવા છે. તો એ યાદ રાખજો. કેટલા વિદેશીઓને મળ્યો? 6ને. મરણોપરાંત કેટલા લોકોને આપવામાં આવ્યો? 16ને. અને કેટલી મહિલાઓ છે? તો 19 મહિલાઓ છે. ટોટલ કેટલા લોકોને પદ્મ પુરસ્કારો મળ્યા? 131ને, જેમાં પદ્મ વિભૂષણ 5 લોકોને, પદ્મ ભૂષણ 13 લોકોને અને પદ્મશ્રી છે તે 113 લોકોને મળ્યા છે. ઇન્દિરા ગાંધી શાંતિ નિઃશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર 2026 કોને એનાયત કરાયો છે? જવાબ આવશે ગ્રાસા માચેલ, જે મોઝામ્બિકના માનવાધિકાર કાર્યકર્તા
છે ગ્રાસા માચેલ. ઇન્દિરા ગાંધી શાંતિ નિઃશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર એ ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સ્મૃતિમાં 1986થી દર વર્ષે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતો એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. આ પુરસ્કારમાં વિજેતાને ₹1 કરોડ એટલે કે 10 મિલિયન રૂપિયાની રોકડ રકમ, ટ્રોફી અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવે છે. પદ્મભૂષણ 2026થી સન્માનિત પ્રખ્યાત પાર્શ્વ ગાયિકા કોણ છે? તો એ છે અલકા યાજ્ઞિક. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે અલકા યાજ્ઞિક. કયો પુરસ્કાર મળ્યો છે? તો પદ્મભૂષણ 2026માં મળ્યો છે. કોના હસ્તે મળે? રાષ્ટ્રપતિના હસ્તે મળે. રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ છે. અલકા યાજ્ઞિક ભારતીય પાર્શ્વ ગાયિકા એટલે કે પ્લેબેક સિંગર છે. તેમનો જન્મ 1966માં કોલકાતામાં થયો હતો. તેમણે બોલિવૂડમાં 4 દાયકાથી વધુ સમય સુધી હજારો ગીતો છે તે ગાયા છે. તેમને 7 વાર ફિલ્મફેર અને 2 વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યા છે. એશિયાનો નોબેલ ગણાતો રેમન મેગ્સેસે પુરસ્કાર 2025 કઈ ભારતીય સંસ્થાને મળ્યો છે? તો જવાબ આવશે એજ્યુકેટ ગર્લ્સને મળ્યો છે રેમન મેગ્સેસે પુરસ્કાર 2025. રેમન મેગ્સેસે પુરસ્કાર વિશે જોઈએ તો તેની શરૂઆત ફિલિપાઇન્સના ભૂતપૂર્વ પ્રમુખ રેમન મેગ્સેસેની સ્મૃતિમાં 1957થી આ એવોર્ડ આપવામાં આવે છે. કયા કયા ક્ષેત્રોમાં અપાય છે? તો તે સરકારી સેવા, જાહેર સેવા, સામાજિક નેતૃત્વ, પત્રકારત્વ અને શાંતિ જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન માટે મળે છે. પ્રથમ ભારતીય કોણ હતા? તો 1958માં આચાર્ય વિનોબા ભાવે આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા. આચાર્ય વિનોબા ભાવે. કઈ એપ્લિકેશનને સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ સૂચના શિખર સંમેલન 2025નો પુરસ્કાર જીત્યો છે? તો જવાબ આવશે મેરી પંચાયત એપ. તમે ફોટોમાં પણ જોઈ શકો, મેરી પંચાયત એપને મળ્યો છે. મેરી પંચાયત એપ એ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય અને NIC દ્વારા વિકસાવવામાં આવેલું ડિજિટલ ગવર્નન્સ પ્લેટફોર્મ છે. તેનો મુખ્ય હેતુ છે તે ગ્રામીણ શાસનમાં પારદર્શિતા, જવાબદારી અને જનભાગીદારી વધારવાનો છે. આ એપ દ્વારા નાગરિકો પંચાયતનું બજેટ, વિકાસ કાર્યો, સોશિયલ ઓડિટ અને યોજનાઓના લાભાર્થીઓની માહિતી મેળવી શકે છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં એક પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. 1. ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.